હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે દ્વિતીય સત્ર માટે વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટ ધોરણ છે 6 અને તેની અંદર આજે આપણે વાત કરવાના છે વિજ્ઞાન વિષય। તો મૂલ્યાંકન દ્વિતીય સત્રના પ્રશ્નપત્રનું પરિરૂપણ તમે અહીંયા જોઈ શકો છો। તો મિત્રો, ધોરણ 6 વિષય વિજ્ઞાનની અંદર અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન આપણે નિહાળવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો વિજ્ઞાનના અભ્યાસક્રમની વાત કરીએ તો પ્રકરણ 6 થી 11 છે અને એમાં પ્રશ્ન 1 કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે। તો પહેલું પ્રકરણ 6 છે, એમાં પ્રશ્ન પહેલો છે કે કોને રણનું વાહન કહેવામાં આવે છે? તો જવાબ આવશે ઊંટ। બીજું, દરિયા કિનારે કઈ વનસ્પતિ વધુ જોવા મળે છે? તો જવાબ આવશે નારિયેળી। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, નીચેના પૈકી કયું દરિયાઈ પ્રાણી છે? તો અહીંયા આવશે કરચલો। ચોથો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયું દરિયાઈ પ્રાણી નથી? તો એની અંદર આવશે ગોકળગાય। પાંચમો પ્રશ્ન છે કે કયું પ્રાણી પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે? તો જવાબ આવશે યાક। છઠ્ઠું છે કે કયા જળચર પ્રાણીનું શરીર બોટ આકારનું નથી? તો એ આવશે ઓક્ટોપસ। સાતમો પ્રશ્ન છે કે કયા જળચર પ્રાણીને શ્વસન માટે ઝાલર હોતા નથી? તો જવાબ આવશે વહેલ। આઠમું, નીચેના પૈકી કયું જળચર પ્રાણી છે? તો એ આવશે ડોલ્ફિન। ત્યારબાદ નવમો પ્રશ્ન છે, કયા છોડની ડાળીને અડકતા તેના પર્ણો બીડાઈ જાય છે? તો એ આવશે લજામણીના। અને 10મો પ્રશ્ન કે આસોપાલવનું વૃક્ષ નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ધરાવતું નથી? તો એ પ્રચલન નામની લાક્ષણિકતા ધરાવતું નથી। ત્યારબાદ પ્રકરણ 7 પ્રશ્ન 1 કે નીચેના પૈકી કઈ 20મી સદીની શોધ નથી? તો એ આવશે માલગાડી, બાકીની બધી 20મી સદીની અંદર શોધ થયેલી છે। બીજો પ્રશ્ન, 19મી સદીની શરૂઆત સુધી માનવી એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે શાનો ઉપયોગ કરતો હતો? તો એ આવશે પશુ શક્તિનો ઉપયોગ કરતો હતો। ત્રીજો પ્રશ્ન, સૌપ્રથમ કયા પ્રકારનું રેલવે એન્જિન શોધાયું હતું? તો એ આવશે સ્ટીમ એન્જિન। ચોથું, શાની શોધ થવાથી ચંદ્ર અને મંગળ પર જવું શક્ય બન્યું? તો એ આવશે અંતરિક્ષ યાન। પાંચમું છે કે લંબાઈ માપવા માટેનું પ્રમાણભૂત સાધન કયું છે? તો એ આવશે મીટર સ્કેલ। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે કે નીચેનામાંથી લંબાઈનો કયો એકમ સૌથી મોટો છે? તો એ આવશે કિલોમીટર। ત્યારબાદ 1 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય? તો એ આવશે 1000। આઠમું, નીચેના પૈકી કયો પદાર્થ ગતિમાં હોય છે? તો એ આવશે ઘડિયાળનો સેકન્ડ કાંટો। નવમું, પંખાના પાંખિયાની ગતિ કયા પ્રકારની છે? તો એ આવશે વર્તુળાકાર ગતિ। ઘડિયાળના લોલકની ગતિ કયા પ્રકારની છે? તો એ આવશે આવર્ત ગતિ। ત્યારબાદ પ્રકરણ 8 એમાં પ્રશ્ન પહેલો છે કે જે પદાર્થે પ્રકાશને જરાય પસાર થવા દેતો નથી તે પદાર્થને શું કહે છે? તો એ આવશે અપારદર્શક। બીજું, નીચેનામાંથી કયો પદાર્થ પોતે પ્રકાશ આપે છે? તો એ આવશે સૂર્ય। ત્રીજું, નીચેનામાંથી કયા પદાર્થનો પડછાયો પડે નહીં? તો એ આવશે કાચ। ત્યારબાદ ચોથું છે કે વસ્તુનો પડછાયો પડે તે માટે વસ્તુ કેવી હોવી જરૂરી છે? તો એ આવશે અપારદર્શક હોવી જરૂરી છે। પાંચમું છે પિનહોલ કેમેરા કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે એ સિદ્ધાંત। પિનહોલ કેમેરા વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે? તો જવાબ આવશે ઉલટું પ્રતિબિંબ મળે છે। ત્યારબાદ પ્રશ્ન 7, સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે છે? તો ચત્તુ અને વસ્તુ જેવું મળે છે। પ્રકરણ 9 છે
વિદ્યુત આપતું સાધન કયું છે? તો એ આવશે વિદ્યુત કોષ. બીજું, વિદ્યુત વાપરતું સાધન કયું છે? તો એ આવશે ટ્યુબલાઇટ. ત્રીજું છે કે વિદ્યુત સુવાહક પદાર્થ કયો છે? તો એ આવશે તાંબાનો તાર. અને ચોથું, વિદ્યુત પરિપથમાં વીજ ઉપકરણો બંધ કરવા કે ચાલુ કરવા શાનો ઉપયોગ થાય? તો એ આવશે સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ પ્રકરણ 10. પ્રશ્ન પહેલો કે ચુંબકની શોધ કયા દેશમાં થઈ હતી? તો એ આવશે ગ્રીસ. ગજિયા ચુંબકના ધ્રુવો ક્યાં આવેલા હોય છે? તો એ આવશે ચુંબકના બે છેડાની નજીક આવેલા હોય છે. ત્યારબાદ પ્રશ્ન 3 છે કે ગજિયા ચુંબકને છૂટથી ફરી શકે તેમ લટકાવતા તેનો ઉત્તર ધ્રુવ કઈ દિશામાં સ્થિર થાય છે? તો જવાબ આવશે ઉત્તર દિશાની અંદર સ્થિર થાય છે. ત્યારબાદ ચુંબકને શું કરવાથી તેનું ચુંબકત્વ નાશ પામે છે? તો આપેલ તમામ એટલે કે ગરમ કરવાથી, વારંવાર પછાડવાથી અને ટીપવાથી. એનો જવાબ આવશે. ત્યારબાદ પ્રકરણ 11. એમાં પહેલો પ્રશ્ન છે કે ગતિમાન હવાને લીધે નીચેનામાંથી કઈ ક્રિયા શક્ય બને છે? તો આપેલ તમામ બને છે એટલે કે ભાઈ મંદિરની ધજા ફરકે છે, ઝાડના પાંદડા હલે છે અને ફરકડી ફરે છે. બીજું કે હવા શું છે? તો જવાબ આવશે મિશ્રણ. ત્રીજો પ્રશ્ન છે કે હવામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ કેટલા ટકા છે? તો જવાબ આવશે 0.04%. ચોથું છે કે હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલા ભાગમાં છે? તો 3/5 ભાગમાં આવેલું છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે કે હવામાં રહેલા પાણીની બાષ્પના જથ્થાને શું કહે છે? તો જવાબ આવશે ભેજ કહે છે. છઠ્ઠું છે કે વાતાવરણનો કયો વાયુ શ્વસન માટે જરૂરી છે? તો જવાબ આવશે ઓક્સિજન વાયુ. સાતમું છે કે લીલી વનસ્પતિ હવાના કયા ઘટકનો ઉપયોગ તેમનો ખોરાક બનાવવા માટે કરે છે? તો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ વાયુ. ત્યારબાદ 1 અંદર વ્યાખ્યા આપવાની છે 5માંથી ગમે તે 4. એમાં પ્રકરણ 6 છે કે નિવાસસ્થાન. તો વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહી પોતાનું જીવન જીવતા હોય તેને તેનું નિવાસસ્થાન કહે છે. બીજું છે ઉત્તેજના. તો આપણી આસપાસના એવા બદલાવ કે જે આપણને તેમના તરફ પ્રતિચાર આપવા પ્રેરે તેને ઉત્તેજના કહે છે. ત્રીજી વ્યાખ્યા છે કે ઉત્સર્જન. તો સજીવો દ્વારા શરીરમાં ઉત્પન્ન થતા નકામા અને હાનિકારક પદાર્થોને શરીરમાંથી દૂર કરવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે. ચોથું છે પ્રજનન. તો સજીવો તેમના જેવો જ સજીવ ઉત્પન્ન કરે છે તેને પ્રજનન કહે છે. ત્યારબાદ પ્રકરણ 7 અને 8 એમાં છે સુરેખ ગતિ. તો સુરેખ ગતિ તેમાં પદાર્થોની ગતિ માર્ગ સીધી રેખામાં હોય છે. બંદૂકમાંથી છૂટેલી ગોળીની ગતિ એ સુરેખ ગતિ છે. ત્યારબાદ આવર્ત ગતિ. તો વસ્તુ એક નિશ્ચિત સમયમાં અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે તો તેને આવર્ત ગતિ કહે છે. જેમ કે લોલકની ગતિ એ આવર્ત ગતિનું ઉદાહરણ છે. ત્યારબાદ પારદર્શક પદાર્થ. તો જે પદાર્થમાંથી પ્રકાશ સંપૂર્ણ પસાર થઈ શકે તેને પારદર્શક પદાર્થ કહે છે. ત્યારબાદ પારભાષક પદાર્થ. તો જે પદાર્થમાંથી પ્રકાશ અંશતઃ એટલે કે થોડો પસાર થઈ શકે છે તેને પારભાષક પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્રકરણ 9 અને 10. પહેલી વ્યાખ્યા છે કે વિદ્યુત પરિપથ. તો વિદ્યુત પરિપથ એ વિદ્યુત પ્રવાહ વહેવાના સળંગ માર્ગને વિદ્યુત પરિપથ કહે છે. ત્યારબાદ વિદ્યુત સુવાહક પદાર્થ. તો જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે તેને વિદ્યુત સુવાહક પદાર્થ કહે છે. ત્યારબાદ વિદ્યુત અવાહક પદાર્થ. તો જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે તેને જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ ન શકે તેને વિદ્યુત અવાહક પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ચોથો વ્યાખ્યા છે કે ચુંબકીય પદાર્થ. તો જે પદાર્થ ચુંબક તરફ આકર્ષાય છે તેવા પદાર્થને ચુંબકીય પદાર્થ કહે છે. ત્યારબાદ ચુંબકીય ધ્રુવો.
તો ચુંબકના બંને છેડા પર ચુંબકીય શક્તિ વધુ હોય છે, તો ચુંબકના આ છેડાના ભાગને ચુંબકીય ધ્રુવ કહે છે. ત્યારબાદ પ્રકરણ 11 એની અંદર વાતાવરણ છે કે પૃથ્વીની સપાટીની આજુબાજુ અમુક કિલોમીટર સુધી આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. ત્યારબાદ છે પવન, તો ગતિમાન હવાને પવન કહે છે. ત્રીજું છે ભેજ, તો હવામાં રહેલા પાણીની બાષ્પના જથ્થાને ભેજ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે વાત કરી ધોરણ 6 વિષય વિજ્ઞાનની અંદર દ્વિતીય પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવું વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન. તો ચોક્કસથી વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ. આભાર.